શિવ દર્શન આપો એ દયા કરી વાલા દર્શન बोलो स्वरूपेश्वर महादेव की जय। ओम माधवाय नमः स्वाहा। यजमान बाले मंगल तिलकम कुर्यात। કંકુમાં જરાક પાણી મૂકજો। અરસપરસ તમારે એકબીજાને ચાંદલો કરી દેજો। અરસપરસ એકબીજાને ચાંદલો કરી દેજો। હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસરાવાહ સ્વસ્તિ નઃ ભોગ વિશ્વવેદાઃ। गणपति दादा ने प्रार्थना करिए। ओम विनायकं गुरुं भानो ब्रह्म विष्णु महेश्वर। सर्वकार्यार्थ सिद्धये भगवन्तो विघ्न विनायकाय नमः। गंधं पुष्पं समर्पयामि। ભગવાનની પૂજા કરવા માટે બેસો તો પહેલા તમારે એને અનુરૂપ બનવું પડે। ભગવાનની પૂજામાં આ રીતે આમ ડાયરેક્ટ બેસી જઈએ તો ચાલે નહીં। તમારી જગ્યાએ અમારે આ પૂજામાં બેસવું હોય ને તો પણ અમારાથી પણ ડાયરેક્ટ નહીં બેસાય। હા, એવું નથી કે આ નિયમ તમને લાગુ પડે, આ નિયમ બધાને જ લાગુ પડે છે।
એવું કીધું છે કે દેવમ ભૃત્વા દેવમ યજે, દેવની પૂજા દેવ જેવા પવિત્ર થઈને કરવું. અસંખ્ય પાપયુક્ત આપણું શરીર અને આપણું મન છે. આ જગતમાં એવું કોઈ પણ વ્યક્તિ નથી કે જેણે એના જીવન દરમિયાન કોઈ પણ પાપ ન કર્યું હોય. બધા જ વ્યક્તિઓ પાપી છે. તો આજે અહીંયા આપણે પાપમાંથી મુક્ત થવાનું છે. તો શ્રીફળ તમે લાવેલા જ છો, નાળિયેર, એ નાળિયેર હાથમાં પકડી રાખો. એની ઉપર એક ફૂલ મૂકવાનું, એની ઉપર એક તુલસીનું પાન મૂકવાનું. કપલમાં બેઠેલા હોય નાળિયેર ભાઈએ પકડવાનું છે, બેને એમને હાથ લગાવવાનું છે. સિંગલ બેઠેલા એ જાતે જ નાળિયેર લઈ લેવાનું છે. જે છે એ ચોખ્ખી હોવી જરૂરી છે. તો અસંખ્ય પાપયુક્ત આપણું શરીર અને આપણું મન છે. આ જગતમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેણે એના જીવન દરમિયાન કોઈ પણ પાપ ન કર્યું હોય. તો હેમાદ્રી ની અંદર 3 ભાગની અંદર હેમાદ્રી વહેંચાયેલી છે. પહેલો ભાગ જે છે એમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે. બીજા ભાગની અંદર પાપો બતાવ્યા છે અને ત્રીજા ભાગની અંદર પાપમાંથી મુક્ત થવાના ઉપાયો બતાવ્યા છે. તો પ્રથમ તો સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે બતાવ્યું. બીજાની અંદર એવું કીધું છે કે સારા નરસા કર્મોને લીધે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે. આપણે કેટલા ભાગ્યશાળી છે વિચારો. આપણને બીજા જીવ નથી બનાવ્યા, આપણને મનુષ્ય ભગવાને બનાવ્યા છે. અને મનુષ્ય પણ બનાવ્યા પણ કેવા કે જેટલી બેઝિક રિક્વાયરમેન્ટ, જીવનની જેટલી પણ મૂળભૂત જરૂરિયાતો છે ને એ સંતોષાય એટલી સારી અવસ્થામાં આપણને ભગવાને રાખ્યા. કૃષ્ણ તંદુરસ્ત ગાય લાવવાની, ગાયના શિંગડા સોનાથી મઢવાના, પગની ખરી રૂપાથી મઢવાની, સાચા મોતીની માળા પહેરાવાની, ભૂદેવ મહારાજને ચાલ્લો કરવાનો અને ગાય દાનમાં તમે બોલ્યા હે ને કે આપવાની. તારું એક વીઘું જમીન આપવી પડે. હવે આ વિચાર માંગી લે. ચાલો તબી એમ ઈચ્છા થઈ કે ચાલો કઈ નહીં, હવે એક જ વાર કરવાનું છે ને, ચાલો આપી. પણ આટલું કર્યા પછી ગાયની સેવા ચાકરી ન થાય તો આપનાર અને લેનાર બંનેને પાપ લાગે. હે ને? એવું નથી કે તમે આ દાન આપી દીધું પણ જો સેવા નહીં થાય તો એનું પાપ મને તો મળે જ, પણ તમને પણ એનું પાપ મળે. એટલે આપણે આપીએ તો એ ગૌદાન થયું, કેમ કે ગાયને દાન થયું. બરાબર? આપણા આંગણામાં કોઈક વાર ગાય માતા આવે તો આપણે એને રોટલો આપીએ, રોટલી આપીએ, ઘાસ ચાળો આપીએ છીએ, કંઈ પણ આપીએ. એક ગાયને શક્ય નથી. તો સોનાની ગાય ન હોય તો અષ્ટધાતુમાંથી કોઈ પણ એક ગાયની પૂજા કરવી. સત્યેશ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાનનું એ ગાય દાન આપણે એ જ ગાય દાન આપણે આપીએ એવી પ્રાર્થના કરીશું. અને આપણે આ હેમાદ્રી શ્રવણ કરી ભગવાનને પ્રાર્થના કરીએ. હે ગાય માતા, એવું કહેવાય પશુઓનીમાં પાપમાંથી મુક્ત કરાવે ગાય માતા, વનસ્પતિઓનીમાં પાપમાંથી મુક્ત કરાવે પીપળો, દેવીઓનીમાં પાપમાંથી મુક્ત કરાવે ભગવાન વિષ્ણુ, અને મનુષ્યની યોનિમાં પાપમાંથી મુક્ત કરાવે બ્રાહ્મણ. આ બધા જ પૂજનીય છે. તો આપણે અહીંયા બધા પાપમાંથી મુક્ત થઈશું એવી પ્રાર્થના કરીએ. હવે આ જે શ્રીફળ છે તમારે જગ્યા ઉપર 4 વાર એમ ઓવારવા. જન્માંતર કૃતાની ચ. હવે શ્રીફળ તમારું બાજુમાં મૂકી દો. પિતરં ચ પ્રય સ્વઃ. ત્યાં પેલા સત્યેશ ભગવાનનું પણ પહેલા પૂજન લઈ લઈએ, એટલે પછી એ આપી દો. કઈ વિષ્ણુ ભગવાન પણ એક સ્વરૂપ છે એટલે એમની પણ આપણે પૂજા કરીએ છીએ. ઓમ મુરવ્યામ ક્ષીરસ, જે પાપમાંથી મુક્ત કરાવે. સ્વયંસેવક બને લઈ લેજો. હવે આ પણ તમારે પાસ કરીને પૂજા કરાવવા માટે આપવાનું છે. જો આ બીજા દેવ આવે ને તેને પણ ફૂલ. વિષ્ણુ રમાસે વિષ્ણુ સ્નગ્ધરેસ્તો વિષ્ણુ સ્યોરાસે વિષ્ણોર ધ્રુવસી તદ વિષ્ણો પરમ. દેહની શુદ્ધિ થાય છે. હવે તમારે આ થાય એટલી વાર તો સંકીર્તન થાય, તમારે સાથે ગાજો. હર પાપ નિવારો હરે હરે, મારો પુણ્ય વધારો હરે હરે, જય ગંગા મૈયા હરે હરે.
शङ्कर मौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले मैया हरे हरे सावितुर्वाह प्रसव उद्पूना म्यच्छिद्रहेण पावितरहेण सूर्यस्य रश्मिभिः चित्पदिर्मा पुनादो वाक्पदिर्मा पुनादो एवो मा सविता पुनात्वच्छिद्रेण पावितरेण सूर्यस्य रश्मिभिः તો પણ આ જવાબદારી આપણે એમને સોંપીએ છીએ બરાબર એટલે એક સંકલ્પ કરવાનો આવશે તો એ સંકલ્પ તમે જરાક આ બાજુ આવી જાઓ કે આપણે આપણી જે સંસ્થા છે આપણા મંદિર જે છે એના બધા ભક્તો ભેગા થઈ આપણી આ જવાબદારી આપણે આ બ્રાહ્મણ કપલને સોંપીએ છીએ આ તમને ગુજરાતીમાં સમજાવ્યું હે ને તો આપણે એ ક્રિયા કરવા જઈ રહ્યા છીએ તો તમારે 3 વાર જરાક આચમન કરી જાઓ પેલું એમને આપો ને 3 વાર પાણી પીવાનું છે તમારે ડાબા હાથથી ચમચીમાં પાણી લો જમણા હાથની હથેળીમાં પાણી મૂકો અને પી જાઓ ઓમ કેશવાય નમઃ સ્વાહા ओम माधवाय नमः स्वाहा प्रक्षाल्य स्वस्ति नः पूषा विश्ववेदाः सुशांतिर्भवतु गणेशजीનું સ્મરણ કરીએ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ચમચીમાં તમારે પાણી ફલપ્રદમાત્મોસ્માસોત્તમે માસે ઓમ ચૈત્ર માસે શુક્લ પક્ષે ચતુર્દશીયાયામ પરમ પૂર્ણિમાયામ તિથૌ વારોદિયાયામ શ્રેષ્ઠ પુણ્યવાસરણદા શક્તિર કરિષ્યમાણ સગ્ર મગ સપ્રાસાદ ત્રિદિન સાધ્ય તમારે બોલવાનું છે ત્રિદિન સાધ્ય અચલ પ્રતિષ્ઠા કર્મ સંપાદયિતુ પ્રતિનિધિ વરણમ અહમ કરીશીએ હવે તમારે હાર્દિકભાઈ હાથ કરો દીકરા તારો હાથ નીચે મૂક હવે એમના હાથમાં પાણી મૂકો તમારે બોલવાનું છે વૃતોસ્મિ તમે આ વરણ કર્યું છે એમનું બરાબર એમને તિલક કરો બંને જણાને તમે ભાઈ ઊભા થાઓ અને પાણી નીચે મૂકી દો એમને તિલક કરો અને એમને વંદન કરો કે તમે આ કર્મનું પ્રતિનિધિત્વ કરો ओम ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्धसी जायता महाराष्ट्रे राजन्यः सूर इखव्यो दिव्यादि महारथो जायतान्दो गृधेनुर्वोढा नन्वानाशुः सप्तिः पुरन्दिर्जोखा जिष्णोरधिष्ठाः सभेयो जुवास्य जजमानस्य वीरो जायतान्निकामे निकामे नः पर्जन्यो वरेखतु फलवत्यो न ओखदयः पच्यन्ताञ्जोगक्षेमो नः ॐ माधवाय नमः स्वाहा चौथी वारे जरा हाथ धोई नाखजो स्वाहा स्वस्ति नाः पूषा विश्ववेदाः આમ તો છેલ્લે કાંઈ નહીં પણ આપી દે વાંધો નહીં થયા છે તો ચાલો આપણે બધા ભેગા થઈ પૂજન અર્ચન કરીએ ગણેશજીની ઉપર 3 વાર પાણી ચડાવો ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ શચીપુરંદરાભ્યામ નમઃ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતદ કર્મ પ્રધાન દેવતા શ્રી શાંબ સદા શિવાય નમઃ વંતો બ્રુવંતો
બધા એક ફૂલ નાનું મસ્તું હાથમાં રાખજો, ભગવાન ઢંકાઈ નહીં જાય એવી રીતે. આખું હોય તો એને પાંદડી કરી દેજો. ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન ધરીએ, સ્મરણ કરી, પ્રાર્થના કરીએ. આને કહેવાય મંગલાચરણ. આપણે મંગલ કાર્ય કરવા માટે આરંભ કરી રહ્યા છીએ તો આ મંગલાચરણ કરીએ છીએ. ઓમ સુમુખશ્ચેકદંતશ્ચ કપિલો ગજકર્ણક ધમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમેસ્તથા શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થમ પૂજિતો યઃ સુરાસુરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષામ મંગલમ વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર. ગણેશજીને ફૂલ ચડાવી દો. સર્વ કાર્યાર્થ સિદ્ધય ભગવંતો વિઘ્ન વિનાયકાય નમઃ. ગંધમ પુષ્પમ સમર્પયામિ. હવે હાર્દિકભાઈ તમે એકલા ચમચીમાં પાણી લો. મૃગાક્ષી દીકરા તારે એની અંદર એક ફૂલની પાંદડી. આ થઈ રહ્યો છે સંકલ્પ. આપણે કુટીર યજ્ઞ કેટલા કરીએ છીએ? 1 કે 18? 1 કરીએ છીએ ને. જો બધા પાણી લો તો 18 કુટીર યજ્ઞ કરવા પડે ને. આપણા દેવ તો એક જ છે તો 18 મંદિર બનાવવા પડે આપણે બધાએ લેવું હોય તો. બરાબર? તો અહીંયા સંકલ્પ જેટલા પણ હોય ને એ તમારા પ્રતિનિધિ સ્વરૂપ આપણે એમને બેસાડ્યા છે. એટલે સંકલ્પ કરે છે તમારે, અહીંયાથી સંકલ્પ થાય છે તમારે એને સાંભળવાનું, બોલવાનું તમારે બધાએ છે. હરિ ઓમ જજાગ્રતો દૂરમુદય તે દેવંદદો સુપ્તસ્ય તથૈવૈતિ વિષ્ણોરરાટમસि વિષ્ણોઃ સ્તબ્ધ્રેસ્તો વિષ્ણોઃ સ્યુરસि વિષ્ણોર્ધ્રુવોऽસि. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયાઃ પ્રવર્તમાનસ્ય શતતમે શ્રીશાલિવાહનશકે अस्मिन् वर्तमाने पराभव नाम संवत्सरे द्विसहस्राधिक विक्रमार्थे पिंगल नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्र मासे शुक्ल पक्षे चतुर्दश्यायां परम पूर्णिमायां तिथौ चंद्रात्मज सौम्यवासरे फाल्गुनी नक्षत्रे वृद्धि योगे विष्टि परम भवकरणे समुहूर्ते कन्या राशि स्थितेषु चंद्रे मीन राशि स्थितेषु सूर्ये मिथुन राशि स्थितेषु देवगुरु शेषेषु ग्रहेषु यथा यथा राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रह गुण विशेषण विशिष्टायां शुभ पुण्य निधौ गोत्रोच्चारः पाराशर गोत्रोत्पन्नः तथा च जेने પોતાનું ગોત્રનું નામ ખબર હોય એ ગોત્રનું નામ બોલવાનું, જેને ગોત્ર ન ખબર હોય એને કશ્યપ બોલવાનું. ઓમ પરાશર ગોત્રોત્પન્નः તથા ચ અન્ય ગોત્રોત્પન્નः યજમાનો અહમ. તમારે બધાએ પોતપોતાનું નામ બોલવાનું, પછી હું બોલાવ એ પ્રમાણે તમારે બોલવાનું છે. બોલો. મમ અધ્ય શુભ દિને પ્રતિમા નિર્માણે અશુચિ દેશ અશુચિ કાલ અશુચિ સ્પર્શાદિ જન્ય દોષ પરિહારાર્થમ પ્રાણી વધાદિ દોષ उपशमन अर्थम प्रतिमा पिंडिकादिषु न्यून अतिरिक्त दोष शांतये सकल दुर्निर्मित उपशमन अर्थम प्रतिष्ठा अंगत्वेन ब्राह्मण सहायेन यथा शक्तितः यथा भक्तितः यथा मिलित उपचार तथा च यथा स्थाने यज्ञ कुटीर होमं कर्मं वयं सर्वे मिलित्वा करिष्या
મહે શિવ સંકલ્પમસ્તુ. હવે બધાએ પાણી લેવાનું. તદ્રાદો નિર્વિઘ્નમ વિધિ મૂળ મંત્રેણ અષ્ટવારમ અભિમંત્રયેત. કલશ ઉપરથી હાથ લઈ લો. કળશની અંદર એક ફૂલની પાંદડી મૂકી આપો. તદ્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ. વરુણાય સાંગાય સપરિવારાય નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં પાણી લો અને યથાશક્તિ પૂજનેન વરુણાય સાંગાય સપરિવારાય પ્રિયતાન મમ. પાણી કળશની અંદર મૂકી આપો. એક ચમચી પાણી કળશમાંથી આપણી વાડકીમાં લઈ લો. ઉદકાદોદકમ ગૃહીત્વા. ડાબા હાથની હથેળીમાં પાણી લો. જમણા હાથ વડે શરીર ઉપર સામગ્રી ઉપર બધે પાણી છાંટી પવિત્ર કરો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્નાંગતો પીવા. પુંડરીકાક્ષાય નમઃ. સર્વોપહારા શુચયો ભવ. સર્વં પવિત્રિતાસ્તુ. દક્ષિણ દિશાની અંદર વંદન કરીએ. પ્રેક્ષદંશ મહાકાય કલ્પાંતે દહનોપમા. માતા પિતાને વંદન કરીએ. વાગરતા વિવ સંપ્રક્તો વાગરતા પ્રતિપત્તયઃ. ગુરુ કર્યા હોય તો ગુરુ મહારાજને વંદન કરે. ગુરુ ન કર્યા હોય તો કૃષ્ણ પરમાત્માને વંદન કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. સદગુરુવે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ગુરુ ભગવાનને વંદન કર્યા. ત્યાર પછી આપણા ગામના જે બધા દેવ દેવીઓ છે આપણા ગામના બધા દેવ દેવીઓને વંદન કરીએ. આકાશાત પદ રમતો યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. બોલો સ્વરૂપેશ્વર મહાદેવ કી જય. ભૂરી માતાની જય. મલવાડી માત કી જય. બ્રહ્મદેવ ભગવાન કી જય. કાકા બળિયા દેવ કી જય. બગલા દેવની જય. શામળા દેવની જય. તો આપણા ગામના મુખ્ય બધા દેવો છે એમની આપણે જય જયકાર કરી. એમને પણ આપણે આ યજ્ઞમાં બોલાવીએ છીએ. આ સિવાય કદાચ કોઈક નામો રહી ગયા હોય. અમે તો બહારથી આવ્યા છે એટલે ખબર નથી. તો આપણે જે ગામના બધા રહી ગયા હોય આ માસ એ સિવાયના એ બધા જ દેવદેવીઓની જય. બધાને આપણે આમંત્રણ આપ્યું. બધા દેવોને પધારવા કહ્યું. આકાશની અંદર સૂર્યનારાયણ ભગવાન એને વંદન કરીએ. આદિત્યસ્ય નમસ્કારમ યહ કુર્વન્તિ દિને દિને. ભવન આવે ને બુઝાઈ ન જાય એટલા માટે આપણે ત્યાં ગાડી મંદિરની અંદર એક દીવો કરેલો છે. ત્યાં દીપનારાયણ ભગવાનને વંદન કરીએ. ભોદીપદેવ રૂપત સ્વં કર્મ સાક્ષેય વિઘ્નકૃત. દીપનારાયણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ કર્મનો આરંભ કરીએ તો એની અંદર પ્રથમ પૂજન જે છે એ ગણેશજીનું થાય. એ આપણા બધા વિઘ્નને હરે રિદ્ધિ સિદ્ધિના દાતા. બરાબર, એનું આપણે પૂજન કરીશું. તો ફૂલ હાથમાં રાખીએ. પાંદડી હાથમાં લેજો ફૂલની. કેમ કે આખા જે ભગવાનનું ફૂલ ચડાવીએ તો બોલો શું ભગવાન ઢંકાઈ જતા છે. બરાબર ને? એટલે પાંદડી લેજો અને સાથે દરોઈ હોય તો દરોઈનું પાન લેજો એક. અને ભગવાન ગણપતિ દાદાનું ધ્યાન ધરીએ, પ્રાર્થના કરીએ. હરે ઓમ ગણાનાન્ત્વા ગણપતિગ્ગો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગ્ગો હવામહે નિધેનાન્ત્વા નિધિપતિગ્ગો હવામહે વશો મમ. ગણેશજીને ફૂલ ચડાવો. બોલો ગણપતિ બાપ્પા. તમારે તો ગણેશ ઉત્સવ થાય કે? તો તમારા અવાજ જોઈને લાગ્યું નહીં કે ગણેશ ઉત્સવ થતો હોય. હા, આટલા બધા ભક્તો ભેગા હોય એટલે તો અનંત ચતુર્દશીના દિવસે જે વિસર્જન યાત્રા હોય તેમાં તો કેવા ઝૂમીએ આપણે ને. કાલે તો બરાબર ઝૂમીશું જ આપણે. બધી વ્યવસ્થાઓ બહુ સરસ કરી છે આવતીકાલ માટે. તો પણ આજે આપણે ગણેશજીને આજ મેં કીધું તમારી આજની ઇમ્પ્રેશનથી અમને ખબર પડે કે કાલ અમારી કેવી જોશે.
બરાબર, તો ચાલો પાછો એકવાર ચાન્સ આપીએ, હે ને? બોલો ગણપતિ બાપ્પા. હા, બરાબર છે, હવે બરાબર છે. ત્રિપાદોર્ધ્વ ઉદયત પુરુષઃ પાદોસ્યેહ ભવત પુનઃ ઇમં મે વરુણ શ્રુતિ હવમદિયા ચ મૃડયા ઓમ જે તીર્થાનિ પ્રચરન્તિ સૃગાહસ્ત આવાહિત દેવતાભ્યો નમઃ. મિશ્રિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વાર પાણી ચડાવો. પંચામૃતાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધોદકાંતે આચમનીયં સમર્પયામિ. હવે આપણે સંવત્સરેણ સિદ્ધિચલ તેના સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા સમર્પયેત સ વિદ્યા ભવે સર્વ ગણેશસ્ય પ્રસાદત નારદ ઋષિ દ્વારા મણિ સંકટ મોચન ગણપતિ સ્તોત્ર દ્વારા ગજાનન ગણપતિ દેવતા ચરણે અમૃત અભિષેકમ સમર્પયામિ. આ રીતે આપણે અભિષેક સંપન્ન કર્યો. હવે ભાઈઓએ ભગવાન ગણેશજીને હાથમાં લઈ લેવાનું, સ્નાન કરાવવાનું, બહેનોએ પાણી ચડાવવાનું. સિંગલ બેઠેલા એ બધું જાતે જ કરવાનું, હો ને? ચાલો અભિષેક કરીએ છીએ. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારે વિમલે મમ મતિરાસ્તામ તવ પદ કમલે. બાજુમાં બેનની સાડી છે, એમની મૂકશો નહીં. ઘરે યુદ્ધ માટે તૈયારી રાખવું હોય તો કરજો, બરાબર? નહીં તો ફૂલથી ઓછી કાઢજો, હે ને? એ તો અહીંયા જમવાના છે એટલે એનો વાંધો નહીં, પણ યુદ્ધ વાળું બરાબર છે. એની ઉપર બેસાડી દો, ડીશમાં, હા ને? ભગવાનને ડીશમાં બેસાડી દેજો. ચાલો, તો હવે ભગવાનને તમારે તિલક કરવાનો એટલે કે ચાંદલો કરવાનો છે, ચોખા ચડાવવાના છે, ફૂલ ચડાવવાના છે. ભગવાનને ચાંદલો કરવાનો, ચોખા ચડાવવાનો, ફૂલ ચડાવવાનો. ઓમ ત્વાં ગંધર્વા અખનો સ્વામિન્દ્રસ્વામ બૃહસ્પતિઃ ખદે સોમો રાજા વિદ્વાન્યક્ષ્માદમુચ્યત અક્ષન્નમિ મદંત જવ પ્રિયા અદોખદ હસ્તોખદ સ્વભાનવો વિપ્રાનવિષ્ઠયામતિ જો જન્વિન્દ્રતે હરિ ઓખદેઃ પ્રતિમોદધ્વં પુપ્પવદેઃ પ્રસુવરીઃ. હવે દરોઈનું પાન હોય તો ચડાવજો, નહીં હોય તો ફૂલની પાંદડી ચડાવી દેજો. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વાહિત દેવતાભ્યો નમઃ. પુષ્પમ સમર્પયામિ, દુર્વાન સમર્પયામિ. હવે એક નાનું ફૂલ લઈ અબેલ ગુલાલ સિંદૂરમાં બોડીને ચડાવો. ઓમ હિરિવ ભોગૈઃ. આપણે સ્વયંસેવક બેન આવજો, એક સ્વયંસેવક બેન આવજો. બે ભાઈઓના વિદ્વાન પુમાન પુમાગ્ગો સંપરિપાદ વિશ્વતઃ. હવે આમાં દડો છે હારનો, જુઓ, બરાબર? એ દાડામાંથી એક દડો લઈ લઉં અહીંયા. હવે બધાને 4 ફૂલ આવે ને એવી રીતે આ મૂકી રાખો. હાર ભગવાનને પહેરાવાના છે, તમારા પહેરવાના લાવેલા છે ને, એ પછી પહેરાવાનું છે ને, પહેલા ભગવાનને પહેરાવીશું. ઓમ અશ્વત્થેવ નિખદનમ પર્ણેવ વસતિ ક્રેતા હોભાજૈત્કિલા સથજત્સનવથ પૂરુખમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સર્વે આવાહિત દેવતાભ્યો નમઃ. પુષ્પમાલામ વિભૂષયામિ. તમને જે ફૂલનો હાર આપવામાં આવે છે દાડામાંનો, તે હાર તમારે ભગવાનને પહેરાવવાનો છે, ગણેશજીને. ગણેશાય નમઃ. પુષ્પમાલામ વિભૂષયામિ. બધેલો પાછો ગોલ કરીને વીંટોળીને મૂકી રાખો. ચાલો, હવે 3 વાર પાણીવાળા થાળીમાં પાણી મૂકી દો. 3 વાર પાણીવાળા થાળીમાં પાણી મૂકી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાય નમઃ. ધૂપમાગરાપયામિ, દીપમ દર્શયામિ, નૈવેદ્યમ નિવેદયામિ. હવે તમને ફળ કીધેલા છે 3, બરાબર?
એમાંથી તમને ડીશ પણ 3 કીધેલી હતી, બરાબર ને? એમાંથી ભગવાન ગણેશજીની સામે એક બીજી ડીશ મૂકો અને એમાં એક ફળ મૂકી આપો. હવે ભગવાનની સામે આપણે નૈવેદ્ય મૂક્યા છે, તો બધાએ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. એકવાર પાણીવાળા થાળીમાં પાણી મૂકો. મધ્યે પાનીયમ સમર્પયામિ. પુનઃ પાછા જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 3 વાર પાણી મૂકો. ઉત્તરાચમનીયો જલમ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ જલમ કરોદ્વાર્તનાર્થે નૈવેદ્યાન્તે નમસ્કારાન સમર્પયામિ. મુખવાસર્થે ભુગિફલતાંબુલમ દક્ષિણાદિકમ પરિકલ્પયામિ ચ નમસ્કરોમિ. પર રહી એવી રીતે મૂકજો. ન ખબર પડે તો આજુબાજુમાં જોઈ લેજો અથવા પૂછી લેજો. જો કોઈનો કળશનું મોઢું ઉપરથી નાનું હોય તો તમારું જ નાળિયેર કદાચ એવું લાગે તો બાજુ વરાતે જરાક એક્સચેન્જ કરીને નાનું નાળિયેર હોય ને તે લઈ લેજો. તો એ તો રવા દેજો. હે ને? થાય તો જ કરજો, કે કલશ હાથમાં લેવાનો છે, બરાબર? હવે જેઓ સજોડે બેઠા છે એમાં પતિદેવને કળશ ઉચકીને એમના પત્ની આપવાનો રહેશે. અને પછી તમારે કળશને તમારા જમણા ખભાગમી લઈ આવો ભાઈઓ. આવું છે નહીં, પણ ફોટોગ્રાફર આવું કરાવે કે ફેસ દેખાય એટલા માટે. હા ને? તો એમને તમારે પત્નીએ પતિદેવને હાથ લગાવવાનું છે. અને હાથ કઈ રીતે? તો સીધો. હો ને? આમ. જો આમ હોય ને તો પતિદેવને તમારે આપવું પડે, બરાબર? ધન ધાન્ય વિકીદે. અને એમ રાખો તો ધન ધાન્ય સુવર્ણ બધું તમને મળશે. હા ને? એટલે તમારી ઈચ્છા, તમારે કેવી રીતે રાખવું છે, બરાબર? અમારા હિન્દુબેન 2 વાત લગાવ્યા, બરાબર ને? બધા ડબલ. ચાલો, જય હો. ઓમ દીર્ઘાનાઘા નદીઓ ગિરિયસ્તન વિષ્ણુ પદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. ભાઈઓએ કળશને કપાળે લગાવવાનો છે. બોલો શાંતિરસ્તુ. ગુસ્સો કરવાનો નહીં. હે ને? હવે ચાલો હૃદય પાસે હાથ લગાવો. જો બહેનો બધા ખુશ થઈ ગયા. હૃદય પાસે અડકાવો. બોલો પુષ્ટિરસ્તુ. પ હે કે પતંગનો પ બોલજો. કમળનો ક બોલે તો બદલાઈ જાય અર્થ. હે ને? બોલો પુષ્ટિરસ્તુ. બરાબર? હવે આપણી સામે ગણેશજી છે, જુઓ, એને બતાવો અને બોલો તુષ્ટિરસ્તુ. તલવારનો તો તુષ્ટિરસ્તુ. ચાલો, પછી કલશ તમારે તમારા પત્નીને આપી દો. સિંગલ હોય તેને નીચે મૂકી દેવાનો કલશને. બહેનોએ કલશને 3 વાર કપાળે લગાવવાનું છે. તમારે બાકી ને દીકરા? કલશને 3 વાર કપાળે. ભાઈઓની વાત થઈ જાય. 3 વાર બહેનોએ કલશને કપાળે લગાવી અને એને નીચે મૂકી દો જગ્યા ઉપર. પગ સીધો કરી નાખજો ભાઈઓ. પગ સીધો કરી નાખો. ડાબી બાજુ જઈને ઉભા રહો. સાડીનો પાલવ એમના મસ્તક પર ઢાંકી રાખવાનો. એમને તાપ લાગવો જોઈએ નહીં. સેવા કરવાની છે તમારા દેવની. અને 4 વિદવત ભૂદેવો જે છે એમણે ત્યાં અભિષેક માટે જવાનું છે. ચાલો, 4 ભૂદેવો આવી જાઓ અને અભિષેક કરવાનું છે. કોઈ પણ એક થાળી આમ લઈ મૂકજો, એટલે એમાંથી જ બધા કરી દેજો. ઓમ પ્રજ્ઞેશભાઈ તમે આવી જાઓ. સહકર્મચારીઓને બસી જાઓ. ઓમ ભગમ તે વરુણો રાજા પ્રગમ સૂર્યો બૃહસ્પતિ યત કે શેષ દુર્ભાગ્યે સીમંતે યચ્ચમૂર્ધને નારદાદ્ય ઋષિગણા યે ચાન્યે ચ તપોદનઃ સુશાંતિર્ભવતુ. પાલવ મૂકી દેજો. હવે આગળથી આવવાનું, જગ્યા પર આવીને ઊભું રહેવાનું છે, બેસવાનું નથી. પતિર બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર સાક્ષાત ત્રિગુણાકાર બ્રહ્મ રૂપ નમોસ્તુતે. હવે તમે
જે હાર લાવેલા છે એમાંથી એક હાર લો. ભાઈઓ આશીર્વાદ આપજો હો ને. અને પછી આમ તો દક્ષિણ આપવાની આવે પણ અગ્નિ લાવે ત્યારે આપજો હે ને. જો ભાઈઓ જેઓ સજોડે બેઠેલા છે ને એમણે આ 3 દિવસ સુધી મારું કેટલું ધન વપરાયું ખર્ચાયું એ જોવાનું નથી હે કે પત્ની તો નથી પણ અહીંયા નહીં. લક્ષ્મી સ્વરૂપા તમારી પત્નીને હાર પહેરાવો અને ભગવાનને પ્રાર્થના કરવાનું કે આ જન્મમાં તો મળ્યા, કોઈ બીજું વિચારતા નહીં હે કે 7 પેઢીના સંબંધ નહીં ગયેલા છે બરાબર. એટલે 7 જન્મ સુધી તો આ જ છે હે કે એટલે બંને આ જ છે બરાબર. એટલે જો કંટાળી ગયેલા હોય તો એ બદલાવાનું નથી હે ને, જે છે તે આમથી જ ચલાવવાનું છે. 7 જન્મની વોરંટી અને ગેરંટી બંને ભગવાને આપણને આપી જ દીધેલી છે. ચાલો તો આ તો ગમતની વાત. ભાઈઓ તમે ફોટા પાડવાના હોય તે પાડી દેજો બરાબર. એટલે હાર પહેરીને તમારે ફોટા પાડવાના છે. 2-5 મિનિટનો સમય તમે કર્માંતે એક તંત્ર દક્ષિણામ સંપ્રદદે પાણી મૂકી દો થાળીની અંદર. તેન કર્માધીશ પ્રિયતા નમઃ. ચાલો તો અહીંયા આપણે આ વૈષ્ણોદેવ સંકલ્પ કર્યો. તમારે જમણા હાથમાં ચોખા પકડી રાખો. બધાએ જમણા હાથમાં ચોખા રાખવાના બધાએ. રોગા નશેષા નપહંસી દૃષ્ટા દૃષ્ટા દુકામાન સકલા નભિષ્ટા. આપણા ઉપર વધાવી દો એ ચોખા. આયુષ્ય અભિવૃદ્ધિરસ્તુ. ચમચીમાં ચાલો પછી અગ્નિ તમારે બધા લઈ મહારાજને અગ્નિ હાથમાં આપી દો. આ બાજુ ઓમ ત્વન્નો અગ્ને તવ દેવ પાર્ભીમખો રક્ષત્વમ વસ્ય વંદ્ય તોકસ્ય તનહે ગવામસ્ય નેમે ખગો રક્ષણ સવવ્રતે. શશિકાકા અગ્નિ આવ્યા છે, લઈ લો. ઓમ પોતપોતાની જગ્યા પર આવી જાઓ બેનો. આગ્નેયામ અગ્નિ સિનિધાય ઓમ ફટ સ્વાહા ઇતિ કવ્યદ્રાવશગ્નિ નૈઋત્યામ પરિત્રજ્ય અગ્નિ સન્મુખો નિધાય તદુપશ્યા ત્રિવારમ ભ્રામયેત. ઓમ અગ્નિન્દૂતમ પુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવાસાદયાદિહ. બોલો અગ્નિ નારાયણ દેવ કી જય. આ પેલું જે સુવર્ણ તમે આપવાના છે તે આપી દેવું હો ને. આ તો બધા તો નોટ આપવા લાગ્યા નલ્લી નલ્લી. થોડું મોટું આપી જ દીધું એમ કે અમારા. જો આ તો આજે તો આ અગ્નિ છે, કાલે તો મોટો અગ્નિ આવવાનો છે હો ને. બલવર્ધન નામનો અગ્નિ જે આવવાના છે કાલે આવતીકાલે. તો તમને સુવર્ણ લાવવું હોય તમારા પત્ની માટે તો એ લઈ આવજો. એટલે કાલે તમારે જાહેરમાં બધાની સામે અપાહે હે ને. પેલા જે સ્વાનિનતા જતા હોય ને તેનાથી લઈ આવજો કાલે. આ સ્મરણ કરીશીએ. પાણી મૂકી દો. ઓમ ગ્રહ ઊર્જા હુતયો વ્યંતો વિપ્રાય મતિમ. ગ્રહ ભગવાનને ચડાવી દો. ભૂર્ભુવઃ સ્વ સૂર્યાદિ ગ્રહણ રસ દેવતાભ્યો નમઃ. ધ્યાનરબ્દેન ગંધમ પુષ્પમ સમર્પયામિ. નમનવિત સૂર્યાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ આગ્નેયામ ઉમાપઃ સમન્વિત ચંદ્રમસે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ દક્ષિણે સ્કંદધરા સમન્વિત ભૌમાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઈશાન્યમ વિષ્ણુ નારાયણ સમન્વિત બુધાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઉત્તરે બ્રહ્મા ઇન્દ્ર સમન્વિત બૃહસ્પતये નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ પૂર્વ ઇન્દ્ર ઇન્દ્રાણી સમન્વિત શુક્રાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ગણપત્યાદિ પંચલોકપાલેભ્યો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ વાસ્તુક્ષેત્રપાલેભ્યો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વ ઇન્દ્રાણી દશદિક્પાલેભ્યો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહારુદ્રાય નમઃ. ઓમ મનો જ્યોતિર્જુખતામાજસ્ય બૃહસ્પતિર્જગ્નમિમંતનો ત્વરિષ્ઠં જગ્નગોસમિમંદધાતુ. સુપ્રતિષ્ઠિતા વરદા ફલદા શુભદા ભવતા. ઇદમત્ર ગંધમ પુષ્પમ પંચોપચાર પૂજનમ.
તમે પંચોપચાર પૂજન કરાવીને એમને આસન ઉપર વિરાજમાન કરી દો. સૂર્યાદિગ્રહમંડલ સદેવતાભ્યો નમઃ. એકતંત્રેણ ગંધમ સમર્પયામી, પુષ્પમ સમર્પયામી. 3 વાર પાણીવાળા થાળીમાં પાણી મૂકો. ધૂપમાગ્રાપયામી, દીપમ દર્શયામી, નૈવેદ્યમ નિવેદયામી. ચાલો, તમે બીજું એક ફળ લાવેલા છો. પછી સ્વયંસેવક બેનને આપી દેજો. એ થાળી એ ગ્રહ ભગવાન પાસે મૂકી દે. ય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 3 વાર પાણી મૂકના છે. આ કુટીર યજ્ઞ વિશે આપણને અમારા હરકાન કાકા નાદુરસ્ત તબિયત છે છતાં પણ આજના દિવસે પધાર્યા છે. તો આપણે એવું કહેવાય કે આ પ્રતિષ્ઠા યજ્ઞ છે ને સૌથી કપરું કાર્ય છે. અને આપણા દક્ષિણ ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ પ્રતિષ્ઠા યજ્ઞ જો કોઈ કરાવી હોય ને તો અમારા હરકાન કાકા છે. તો આવા ભૂદેવ આપણને આજે મળ્યા. નાદુરસ્ત તબિયત હોવા છતાં ખરેખર એક વાત કરું ને તો એઓ આજે આવવાના જ નહોતા. ખરેખર આવવાના જ નહોતા. પણ સવારે સામેથી પછી ફોન આવ્યો એમનો કે કંઈ નહીં મેહુલભાઈ, આપણે હું આવીશ એમ કરીને. તો એ આજે આપણા માટે આવ્યા છે. આપણા માટે ભાગ્યની વાત છે. તો આપણને આ વિષય ઉપર આપણને થોડો પ્રકાશ પાડશે કે આપણે આજે શું કરીએ, કે સમજીને કર્યું હોય તો આપણને ખબર પડે. તો આવતીકાલે બધા જ બ્રાહ્મણોની ઓળખાણ આપીશું. પરંતુ આજે આપણે આ હરકાન કાકાને આપણે આ જ્ઞાન આપણને આપે તો બધા આ પાણીને એવું પીતા થાવ. અને સાથે સાથે આ હરકાન કાકા જે આપણને માર્ગદર્શન આપે આ કુટીર યજ્ઞ વિશે એ આપણે સાંભળીએ. ધર્મૈવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતાઃ. સનાતન વૈદિક સંસ્કૃતિમાં દેવ પ્રતિષ્ઠાનું સૌથી વધારે મહત્વ છે. અને એમાંય આ તો દેવાધિદેવ મહાદેવ શિવ પ્રતિષ્ઠા તમે કરી રહ્યા છો. શિવ શબ્દનો અર્થ છે કલ્યાણ. જે નિત્ય આપણું કલ્યાણ કરે એવા પરમાત્મા એને બિરાજમાન કરવાનો આ અવસર આપણને મળ્યો. આનાથી મોટું કોઈ ભાગ્ય નથી. મહદ ભાગ્ય શિવ પ્રતિષ્ઠાન કર્યા. શિવ પ્રતિષ્ઠામાં બેસો ને એનાથી મોટું ભાગ્ય બીજું કોઈ નથી. આ એક જ ભગવાન એવા છે કે ઉપરથી અંદર બિરાજમાન થશે. અન્ય દેવતાઓ બારણામાંથી અંદર પ્રવેશ કરે, પણ શિવ એક જ ભગવાન એવા કે બારણામાંથી અંદર આવતા નથી. એના માટે ઉપરની વ્યવસ્થા છે. આકાશે તારકાલિંગમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, ત્રયઃ લિંગમ નમોસ્તુતે. સંપૂર્ણ બ્રહ્માંડની અંદર મહાદેવનો મહિમા ગવાયો. આનાથી બીજું મોટું તત્વ દેવમાં એક પણ નથી. એટલે દેવાધિદેવ મહાદેવ. આ મહાદેવને બારણામાંથી નહીં લઈ જવાય. શિવલિંગને દ્વાર ઓળંગીએ તો અઘોર પાપ કહ્યું છે. અને એ પાપના નિવારણ માટે 10,000 અઘોર મંત્રના જપ કરવા પડે. એટલા માટે અયુત સંખ્યા 10,000 જપ કરીએ ને ત્યારે શિવના દોષમાંથી મુક્તિ મળે.
તો આવા નાના નાના દોષ આપણાથી ન થાય એની આપણે સંપૂર્ણ કાળજી લઈએ. પ્રતિષ્ઠાની અંદર ઘણી બધી ક્ષતિઓ થવાની શક્યતાઓ છે. સમયની મર્યાદામાં એ કામ ન પણ થાય તો પણ દોષ લાગે. 3 દિવસની કાર્યસૂચિ એમાંનો આજે પ્રથમ દિવસ, પહેલો દિવસ. સવારે સરસ મજાનું પ્રાયશ્ચિત આપણે કર્યું. આપણા દેહની, આપણા આત્માની શુદ્ધિ આપણે કરી અને સાચા અર્થમાં દેવો ભૂતવા યજેત દેવમ, દેવ જેવા બનીને દેવનું કાર્ય કરવા તત્પર બનીએ એ ક્રિયાનું નામ છે દેહ શુદ્ધિ. દેહ એટલે શરીર. આપણું શરીર પવિત્ર બને, ખાલી શરીર પવિત્ર બને એનાથી કાર્ય પૂર્ણ થતું નથી. 3 વસ્તુની પવિત્રતા બતાવી. કારણ કે શિવ પોતે પણ 3 ભાગમાં વિભાજિત છે. બ્રહ્માંડના 3 ભાગ, એમાં ભુવરલોક, સ્વરલોક, મહારલોક, તપોલોક, સત્યલોક, અને ત્યાંથી નીચે આવીએ એટલે આપણો ભૂલોક પૃથ્વી. પૃથ્વીથી નીચે બધા પાતાળ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આમ 3 વિભાગ છે બ્રહ્માંડના. એ સંપૂર્ણ બ્રહ્માંડમય ભગવાન પરમાત્મા શિવ, એના પણ 3 વિભાજન. એટલે ભગવાન ઉપરથી પધારે છે. શિવલિંગનો મહિમા, કારણ કે નિરાકાર છે, નિર્ગુણ છે. આપણે બધા સગુણ છીએ. સગુણ જ્યારે નિર્ગુણની ભક્તિ કરે ને ત્યારે ભગવાન બહુ રાજી થાય. એનો આકાર નથી એટલે લિંગ આકારમાં છે ભગવાન. આપણો આકાર છે, હા, નાક, મુખ, મોઢું, આંખ, ચક્ષુ, કર્ણ, હસ્ત, પાદ, આ આપણું આખું શરીર. પણ ભગવાન શિવની લિંગમાં એવું કોઈ આકૃતિ નથી. એટલે સગુણ શિવમાંથી પરમાત્મા નિર્ગુણ બને અને નિર્ગુણની ભક્તિ દ્વારા સગુણ આપણી કામનાઓની પૂર્તિ થાય છે. એવા ભગવાનનો મહિમા આ 3 દિવસ સુધી આપણે ગાવાના. દેહ શુદ્ધિ કર્યા પછી પાછા આવીને આપણે ભગવાનનો પહેલો યજ્ઞ કરીએ, કુટીર યજ્ઞ. કુટીર એટલે ઝૂંપડી. જ્યાંથી આ ભગવાનને આપણે લાવ્યા ને ત્યાં આ યજ્ઞ કરવાનો હોય. એવી સગવડતા હોતી નથી. એટલે જ્યાંથી મૂર્તિ આપણે લાવ્યા, જયપુર કે અન્ય શહેરમાંથી મૂર્તિ આપણે લાવીએ અને આપણા બારણામાં મૂર્તિ મૂકીએ એટલે આપણા માટે આજ જયપુર છે. એ સ્થાન માનીને આપણે આ યજ્ઞ કરીએ છીએ. તો ઝૂંપડીમાં ભગવાન બિરાજમાન થાય અને એ ભગવાનને શાંતિ પ્રાપ્ત થાય, એમાંનો પહેલો યજ્ઞ. જેમ આપણે આપણા ઘરમાં શાંતિ યજ્ઞ કરાવીએ બ્રાહ્મણ પાસે, મહારાજ ઘરે શાંતિ હોમ કરી જજો, એમ પરમાત્માનો આ પહેલો હોમ શાંતિ હોમ છે. એને કુટીર યજ્ઞ કહેવાય. આમાં એક એક ભગવાનની 200 આહુતિ છે. 8 બ્રાહ્મણો સેવા કરી રહ્યા છે. ગ્રહ યજ્ઞ થશે ત્યાર પછી આપણા ગણેશ આદિ બધા દેવતાઓની મૂર્તિ પ્રમાણેના તે મંત્રો દ્વારા આહુતિ અપાશે અને ભગવાન પ્રસન્ન ચિત્તે તમારી આહુતિનો સ્વીકાર કરી અને મૂર્તિની અંદર તેજ તત્વનો આવિષ્કાર થાય અને ત્યારે ભગવાન આશીર્વાદ આપવા લાયક બને છે. આ મૂર્તિ એમને આશીર્વાદ આપતી નથી, એના માટેની આ ક્રિયા છે. એને પુષ્ટ કરવાનું કામ. આપણને 2-4 કલાક સુધી બેસાડી રાખે, બપોરે 12, 12:30, 1 વાગે અને પછી પણ જો યજ્ઞ કાર્ય ચાલુ રહે તો પહેલો વિચાર એ આવે કે મહારાજ હવે ક્યારે ઉઠાડે. કારણ કે આપણું પેટ આપણને કહી દે કે આ ખાડો પૂરવાની જરૂર છે. જ્યારે ભોજન તમે કરો છો ત્યારે સંતોષ પ્રાપ્ત થાય, આનંદની અનુભૂતિ થાય. એમ ભગવાનને જ્યારે તમે જમાડો છો એ ભોજનથી તૃપ્ત બનશે, આનંદિત થશે.
એ આનંદમય સ્વરૂપને આપણે નગર યાત્રા કરાવીશું. ભગવાન આજે આપણા શહેરમાં યાત્રા કરશે, એટલે શોભાયાત્રા પણ કહી શકાય, નગર યાત્રા પણ કહી શકાય. આવી સુંદર વ્યવસ્થા છે. એક જ દિવસ ભગવાન આપણા બારણે આવે છે, ઓનલી વન ડે. પછી તો 365 દિવસ આપણે ભગવાનના બારણે જવાનું છે. પ્રતિષ્ઠાના ઘણા બધા કાર્યોમાંનું મહત્ કાર્ય એટલે કુટેર યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે. એ કુટેર યજ્ઞમાં બ્રાહ્મણો આહુતિ આપે, દરેક દેવોને સંબોધીને તો આ પ્રમાણે સુંદર વ્યવસ્થા કુટેર યજ્ઞની છે. પછી શોભાયાત્રા થશે. નગર યાત્રા કરીને તમે આવશો એટલે ભગવાનની મૂર્તિની કસોટી થશે. જેમ આપણું બાળક પરીક્ષા આપે ને એમ જ ભગવાનની મૂર્તિની પણ એક કસોટી છે. એટલે સૌથી પહેલાં ભગવાનને જલાધિવાસ કરાવીશું. મોટા તપેલામાં પાણી ભરી ભગવાનની અંદર સોવડાવશું. એ મૂર્તિ ડૂબે ત્યારે એના મંત્રો દ્વારા ત્યાં સુધી એને ડૂબાડી રાખવાની હોય. અને એ કેટલો સમય હોય તો પ્રતિષ્ઠાની અંદર લખ્યું છે કે ગોદોહન સમય નાનામાં નાનો સમય છે. એક ગાય દોવાય અને જેટલો સમય લાગે એટલો સમય પરમાત્માની પહેલી કસોટી પૂરી થાય. જલાધિવાસ. જળની અંદર પરમાત્મા સૂવે એ પ્રતિમા અખંડ છે, ખંડિત નથી એની સાબિતી છે. કારણ કે જો કેમિકલ દ્વારા કોઈ અંગ ચોંટાડેલું હોય તો પાણીમાં ડૂબે એટલે અંગ છૂટું પડી જાય. તો એવી ખંડિત મૂર્તિ આપણે બેસાડી ના શકીએ એટલા માટે પહેલી કસોટી છે જલાધિવાસ. જળમાંથી ભગવાન બહાર નીકળશે અને બીજી કસોટીમાં એ મૂર્તિ પસાર થશે. એ છે અન્નાધિવાસ. ધાન્યની અંદર ભગવાનને સુવડાવીએ. ધાન્યમાં અનાજમાં ગરમી હોય, એ ગરમીની અંદર પણ કેમિકલથી ચોંટાડેલા અંગો છૂટા પડે. જળમાં શીતળતાનો ગુણ, પહેલું ભગવાનને શીતળતા આપી. જળની અંદર કસોટી કરી કે ભગવાન અખંડ છે. બહાર કાઢ્યા પછી ધાન્યમાં ગરમીમાં સુવડાવ્યા. આ ભગવાનની બીજી કસોટી છે. પરમાત્મા અન્નમાં સૂવે એટલે અન્નની ગરમીથી કદાચ કોઈ કેમિકલ દ્વારા ચોંટાડેલી મૂર્તિ હોય, કોઈ અંગ ઉપાંગ બનાવ્યા હોય તો એ છૂટા પડી જાય અને એવી મૂર્તિ આપણે ચોંટાડી ના શકીએ, બેસાડી ના શકીએ. એટલે આ બીજી કસોટી છે. 3 દિવસની અંદર 2 કસોટી પરમાત્માની આવે. આપણી પ્રતિષ્ઠા ટોટલ 3 દિવસની, એટલે એની કસોટી 2 દિવસ આવે. ત્રીજે દિવસે પરમાત્મા અખંડ છે એ બિરાજમાન થઈ જાય. એટલે પ્રતિષ્ઠાનો દિવસ એનો સમાવેશ કસોટીમાં નથી. પહેલો દિવસ અને બીજો દિવસ, આમ 2 દિવસ ભગવાનની કસોટી થશે. એમાંથી એ પસાર થશે અને ભગવાન અખંડ છે એવી ખાતરી થશે. પછી ભગવાનને આપણે શયન કરાવીશું. એટલે નવા ગાદલા, ચાદર, ઓશિકું બધું આવ્યું છે. એમાં ભગવાનની મૂર્તિને આપણે સુવડાવીશું. એ મૂર્તિ અંદર શયનાધિવાસમાં શયન કરે પરમાત્મા. અરે એ શયનના ન્યાસ છે ભગવાનના, અંગના ન્યાસ. ભગવાને આપણને આટલું આ શરીર આપ્યું એ કાના માત્રા વગરનું છે. મફત, કોઈ પણ ચાર્જ વગર આ શરીર પ્રાપ્ત થયું છે. તો એવું શરીર ભગવાનને આપવાની ક્રિયા, ધેટ ઇઝ ન્યાસ. ન્યાસ એટલે ભગવાનના અંગને સ્પર્શ કરીને પરમાત્માના નામ સ્મરણથી દેવને જાગૃત કરવાનું
પ્રબોધન કરવાની ક્રિયા એનું નામ છે ન્યાસ. તો એ ભગવાનને આપણે ન્યાસ દ્વારા પુષ્ટ કરીશું, જાગૃત બનાવીશું મૂર્તિને, અને પછી આપણે શિલ્પીને સોંપી દઈશું કે ભાઈ હવે આ મૂર્તિ અમને લગાવી આપો. એ મૂર્તિની નીચે પણ ઘણી બધી વસ્તુ મૂકવાની આવે. અહીંયા યજ્ઞ સમિતિ દ્વારા તો મેહુલભાઈ દ્વારા તો આવ્યું જ છે પંચરત્ન પંચધાતુ, પણ તમારે કોઈની ઈચ્છા હોય તો અંદર ઘણી બધી વસ્તુ મૂકી શકાય ભગવાનની બેઠકમાં. ભગવાને શક્તિ આપી હોય, સામર્થ્ય હોય તો પહેલું છે સુવર્ણ. સોનાની કટકી તમે લાવો એ ભગવાનની બેઠકમાં મુકાય. સોનું ના લાવી શકીએ તો રજત એટલે ચાંદી, ચાંદીનો નાનકડો દાગીનો કોઈ પણ, એ પણ અંદર મૂકી શકાય. ચાંદી પણ તમે ન લાવી શકો તો તાંબાના સિક્કા ચાલે, જૂના તમારી પાસે હોય તો. અત્યારના ચલણી સિક્કાની વાત નથી કરતો. જૂના પૈસા, કાણાવાળા પૈસા, એ તાંબાના પૈસા હોય તો એ પણ તમે ભગવાનની બેઠક નીચે મૂકી શકો. એટલે સુવર્ણ, રૌપ્ય, રજત, તામ્ર, આ બધી જ વસ્તુ મૂકવાની હોય. તમને જે યોગ્ય લાગે તે કરજો, પણ આવતીકાલે સાંજ સુધીમાં આ બધી વસ્તુ એકત્રિત થઈ જાય અને યજ્ઞ સમિતિને તમે સોંપી દો તો ભગવાનની બેઠક પર એ વસ્તુ મુકાઈને ભગવાનની મૂર્તિ સ્થિર થાય. પછી પરમદાડે તમે આપો તો એનો કોઈ મિનિંગ નથી. હા, કારણ કે ભગવાનની બેઠક નીચે ધાતુ મૂકવાની આવે. એનાથી પણ ભગવાનની મૂર્તિમાં તેજ તત્વ પ્રાપ્ત થાય. જેમ આપણે સ્નાન કરીએ અને શરીર શુદ્ધ બને પછી આપણો શણગાર ચાલુ થાય, એમ પરમાત્માના શણગાર માટે પૂજારી કદાચ કોઈ શણગાર ન કરે ને તો પણ ભગવાનને તમારો શણગાર અર્પણ થાય. એટલા માટે આ ધાતુ અર્પણ કરવાની છે. આ સોનું, ચાંદી, રૂપું, હીરો, માણેક, મોતી તમે જે આપો ને એ ભગવાનનો શણગાર છે. પ્રતિદિન શણગાર કરવાના હોય, પણ માનો કે ન થાય, સંજોગો વસાત, તો પણ ભગવાન ક્ષમા કરે. એટલા માટે આ ધાતુ આપણે એને અર્પણ કરીએ છીએ. અને ત્યાર પછી દેવ પ્રતિષ્ઠાના ઘણા બધા હોમ બ્રાહ્મણો દ્વારા કાલથી શરૂ થશે. એમાં પહેલો જ હોમ છે શાંતિક હોમ. ત્યાર પછી બીજો હોમ છે પૌષ્ટિક હોમ, જે જીવનમાં નિરંતર શાંતિ આપે એવા મંત્ર દ્વારા શાંતિ હોમ થાય. અને પછી પુષ્ટિકામાર્થમ એટલે ભગવાનમાં દૈવત્વ જાગૃત થાય અને ભગવાન પુષ્ટ બને એના માટેનો હોમ એટલે પૌષ્ટિક હોમ થશે. ત્યાર પછી મૂર્તિપતિ લોકપાલ અને એના અધિદેવતાઓનો હોમ થશે. ગણપતિ દાદા છે તો ગણેશનો મંત્ર તો ભણાય જ, પણ એ કઈ દિશાનું આધિપત્ય કરે છે? દિશાના દેવતાઓ. હા, તો પૂર્વમાં ઇન્દ્ર ભગવાન, એની આહુતિ આવે. આમ મૂર્તિ અને મૂર્તિપતિ લોકપાલ એનું સ્થાપન બ્રાહ્મણો ત્યાં કુંડ પાસે કરશે. અને સ્થાપન થાય પછી એનો હોમ આપવામાં આવે. અને ત્યારબાદ ત્રીજો હોમ છે મહત્વનો, તત્વન્યાસ હોમ. એટલે કદાચ કોઈ આહુતિ ઓછી પડી અથવા તો વધી ગઈ તો અધિક અને વધારે એનો જે દોષ છે એ તમને અને બ્રાહ્મણોને ના લાગે એના માટેનો હોમ છે તત્વન્યાસ હોમ. પરાય ગણેશાત્મને સ્વાહા, પરાય શિવાત્મને સ્વાહા. આ પરાય શબ્દ એ તત્વન્યાસ હોમ છે. આવો હોમ પણ બ્રાહ્મણો આવતીકાલે કરશે. આ બધા હોમ થશે. પરમ દિવસે સવારે પ્રાતઃ પૂજા પછી પ્રતિષ્ઠા કાર્ય થાય એટલે ભગવાનના પ્રતિષ્ઠાના મંત્રો ભણાયા પછી ભગવાનની મૂર્તિ પ્રમાણેના પ્રતિષ્ઠાનો હોમ કરવાનો છેલ્લો હોમ આવે, મહત્વનો હોમ. પ્રતિષ્ઠાની અંદર 2 અગ્નિ મહત્વના આવે.
આજે અત્યારે આ અગ્નિ છે વરદ નામનો અગ્નિ છે. વરદ શબ્દનો અર્થ છે વરદાન આપવા વાળા, સારા આશીર્વાદ આપવા વાળા ભગવાન અગ્નિ નારાયણ, એટલે વરદ નામ અગ્નિ. ત્યાં જે કુંડમાં અગ્નિ આવશે એ પ્રતિષ્ઠાનો અગ્નિ છે, એટલે બલવર્ધન નામ અગ્નિ. બળમાં વધારો કરે, આપણું મંદિર વર્ષો સુધી સનાતન સંસ્કૃતિમાં ટકી રહે, એટલે એ અગ્નિનું નામ છે બલવર્ધન. બળમાં વૃદ્ધિ કરે તેવો અગ્નિ. સરસ મજાનું આ કાર્ય છે. ઘણા બધા અંગ ઉપાંગો પ્રતિષ્ઠાના છે. શક્ય હોય ત્યાં સુધી શિવ પ્રતિષ્ઠામાં બ્રાહ્મણો પોતાનું તેલ રેડી દે. આ એક જ યજ્ઞ એવો છે કે બ્રાહ્મણો માટે કસોટી છે, શિવ યજ્ઞ. મહાદેવની પ્રતિષ્ઠા બહુ કપરું કાર્ય છે, કારણ કે મહાદેવ બેસે તેની સાથે બધા એના માપ જળવાવા જોઈએ. શિવલિંગ બેસે એટલે નંદીની હાઈટ નક્કી થાય, કુર્મ નારાયણની હાઈટ નક્કી થાય, અને મા ભવાની પાર્વતીની હાઈટ નક્કી થાય. અમે મેહુલભાઈ સાથે અહીંયા પહેલી વખત આવ્યા ત્યારે રાતના મંદિરના પગથિયા ચડતા ચડતા મેં કીધેલું કે મેહુલભાઈ આ બેઠક ફેરવવી પડે નંદીની, અંદાજ આવી જાય. અન્ય ભગવાનની મૂર્તિઓના જે આપણે સ્થાન બનાવ્યા છે, ગોખ બનાવ્યા છે, એ દૂરથી જોઈને મેં એમ કીધેલું કે 1.5 ફૂટની મૂર્તિ અંદર બેસે, 18 ઇંચ. અને એ પ્રમાણે તમે અનુસરીને આ બધી ભગવાનની પ્રતિમાઓ લાવ્યા છો. તો તેથી ભગવાન જલારામ બાપા, સાંઈ બાબા, આ બધાને આપણે બેસાડવાના ગુરુવર્યને. ગુરુ શબ્દનો અર્થ જ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ક્રિયા. એટલે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. 4 વર્ણમાં બ્રાહ્મણને ગુરુ એટલા માટે કહ્યો કે તમને માર્ગદર્શન આપે. એ માર્ગદર્શન દ્વારા જીવનમાં પ્રકાશ પથરાય, અને એવા પ્રકાશ પથ ઉપર આપણે ચાલીએ તો જીવનમાં ક્યારેય દુઃખ ના આવે. એટલે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. ગામ પરગામથી સરસ મજાની ટીમ મેહુલભાઈએ ભેગી કરી. અહીંયા અમે તો 1-2 વખત આવ્યા, પણ મેહુલભાઈ તો ઘણી વાર આવ્યા. જ્યારે જ્યારે તમે ફોન કર્યો દોડીને આવ્યા, માર્ગદર્શન પૂરું પાડ્યું, નાનામાં નાની સમજ તમને આપી. સૌથી વધારે યજ્ઞમાં જવાબદારી આચાર્યની હોય છે. જો આ પેલા હાર્દિકભાઈને જરા ફ્રી કરી દેજો, બરાબર? કઈ નહીં, ઉપાધિ છે તો હા, તો કઈ નહીં તો તમે શું તમે હારને કરાવી દેજો આ ભાઈની સાથે. તમે અહીંયા સાંભળો ને. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુભ જદબદરાંતન આશુભ. ઓમ આનો ભદ્રાઃ રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો अपरीतास उद्भिदाः देवानो जथा सदमिदवृधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे
नमः शिवाय त्र्यम्बकं यजामहे सुगन्धिं पार्वती देव्यै नमः नमस्कारं समर्पयामि ધૂપમાગ્રહયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. દેવને માટે આપણે ત્યાં થાળ ધરાવેલો છે. તમારે ચાલો ભીખુભાઈ, તમે ડાબો હાથ આંખ પાસે જમણા હાથથી ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, બ્રહ્મણે નમઃ. ચાલો કંઈ ભીખુભાઈ, હવે આવી જવા બધું. પછી પૂજામાં બેસનાર લાવેલા છે ને, એટલે મેં લખેલું એટલે ખબર જ છે. તો જો આરતીની તૈયારી કરી મૂકજો, ખાલી એક થાળીમાં દીવો મૂકીને તૈયારી કરી રાખજો. જો ચાલો દીવો લાવેલા છે, પણ રૂ અને ઘી નથી લાવ્યા, એ આંગળી ઊંચી કરો. હા, તો હવે આવતીકાલથી તૈયાર દીવો લઈ આવજો. હો ને, આ મને એક વસ્તુ ભૂલ નથી, આ એક આજે શીખવા મળ્યું. તમને રૂ એવું આપવામાં આવે છે, બરાબર? ચાલો, નાપણામાંથી ઘી બી આપી દેજો અત્યારે. ય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. એકવાર પાણીવાળા થાળીમાં પાણી મૂકો. મધ્યે પાનીયમ સમર્પયામિ. પુનઃ પાછા જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. સંપ્રદઃ પૃથ્વી રસા ચ વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે. વેદોહમેદં પુરુષં મહાन्तમ દ્વિતીયવર્ણન્તમ સહ પરસ્તાદ.
प्रजापति सरदि गर्भे अन्तर्जायमानो बहुधाभिजायते जो देवेभ्य आदपति जो देवानां पुरोहितः जगोषातक्रतो स्वाहा। उमापति महादेव की जय। उबारे जो हजी पूर्णाहुति पूरी થઈ નથી। उमापति महादेव की जय। ऐशान्य वृद्ध सम्यक विशत्यागः प्रणीतोदगन शिथिलिं कृत्य ओम त्र्यायुखं जमदग्ने कस्यपस्य त्र्यायुखं આ ભસ્મનો તિલક થઈ જાય એટલે પોતપોતાની જગ્યા પર જજો અને આપણા જે આરતી છે તેને આરતી પ્રગટાવી દેજો। પ્રણાય પૂર્ણપાત્રમ સંપ્રદનામ ક્ષણમ દાસ્ય મંગલ નિરાજનમ। જગ્યા પર ઊભા થઈ જાવ આરતી લઈને। હવે આપણે આરતી ઉતારવાની છે। પરિવારના બધા દેવ દેવીઓની જય। ચાલો આપણે આરતી શરૂ કરીએ છીએ। जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जो ध्यावे फल पावे दुख बिन से मन का सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम मात पिता तुम मेरे शरण गहूँ मैं किसकी तुम पूर्ण परमात्मा आस करूँ मैं किसकी ओम तुम बिन और न दूजा तुम अंतरयामी पर ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम तुम करुणा के सागर तुम पालन करता मैं मूर्ख खल कामी कृपा करो भरता ओम तुम हो एक गोचर सबके प्राणपति किस विध मिलो दयामय तुमको मैं कुमति ओम दिन बंधु दुख हरता तुम ठाकुर मेरे अपने हाथ बढ़ावो द्वार पड़ा तेरे ओम विषय विकार मिटावो पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ावो संतन की सेवा ओम तन मन धन और जीवन सब कुछ है तेरा तेरा तुझको
क्या लागे मेरा ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे उमापति महादेव की जय कपूर प्रगटावी देजो कर्पूरेण सह निराजनं करिष्ये कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके नारायणी नमोस्तुते उमापति महादेव की जय ધીમે રહીને આરતી જે છે તેને નીચે મૂકજો નીચે દાજી ન જવાય નીથી આપણે એનાઉન્સ કરીશું એટલે રેડી થઈ જાય તો જણાવજો ચાલો તો આરતીની ફરતે પ્રદક્ષિણા કરી ડાબા હાથથી આરતી ઉચકી જમણા હાથ વડે ભગવાનને આરતી આપો ચારે દિશાઓમાં આરતી આપો હવે આપણે ત્યાં આ આરતી થઈ ચૂકી છે મહાપ્રસાદ પણ ધરાવાઈ ગયો છે દેવોને તો અહીંયા આપણે ત્યાં મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અત્યારે પણ તો બધા જ ભાવિક ભક્તોને વિનંતી છે મહાપ્રસાદ શરૂ થઈ ચૂક્યો છે તો બધાએ વેડાસર એટલે કે જલ્દીથી આ મહાપ્રસાદ ગ્રહણ કરવાનો એટલે કે જમવાનું શરૂ થઈ ચૂક્યું છે આપણી ભાષામાં જમવાનું શરૂ થઈ ચૂક્યું છે તો બધા જ ભાવિક ભક્તોને વિનંતી કે મહાપ્રસાદ ભોજન પ્રસાદી લઈ લેજો અને હા બીજું અને તમારે ન લેવો હોય તો તમારી મરજી હે ને બાકી આ દેવને સમર્પણ થયેલો હોવાથી આ પણ પ્રસાદ જ થાય જેટલું કેળાનો પ્રસાદ પવિત્ર છે એટલો જ આ મહાપ્રસાદ ભોજન પ્રસાદી પણ પવિત્ર છે કારણ કે દેવને અર્પણ થયેલો આપણા માટે પ્રસાદ જ છે તો બધાએ પ્રસાદ લેવાની કહે છે મારું ચિતડું જગાવા ચાહે છે સારા જગમાં છે તું વસુતા શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો અમારા વિગ્રહની ફરમાઈશ સદગુરુના ચરણમાં કાયમ રે દિવાળી પડી માનો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો એ દયા કરી વાલા દર્શન આપો
નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિતડું ક્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુતા, શક્તિ આપો દયારી શિવ દર્શન આપો. અને અમારા રેગ્યુલરી ફરમાઈશ સદગુરુના ચરણમાં કાયમ રે દિવાળી. હે ગુરુના ચરણમાં સદાય દિવાળી. વધીએ નભાળી મેં તો વેદ અંધારે. વધીએ નભાળી મેં તો વેદ અંધારે. ફટાક મેં તો ફોડા રે ફટાકા. ફટાક ફટાક મેં તો ફોડા રે ફટાકા. એવા ભજન